રાજ્યમાં ગુનાઓનો દોર દિવસ અને દિવસે વધતો જાય છે। તે જોઈને એક સવાલ થાય છે કે શું ગુનેગારોમાંથી કાયદા અને કાનૂનનો તમામ ભય જતો રહ્યો છે? અવારનવાર મર્ડર અને ફાયરિંગની ઘટનાઓ સામે આવી રહી છે। આણંદના બોરસદમાં પણ દિન દહાડે ફાયરિંગની ઘટના સામે આવી છે। આણંદના બોરસદમાં કેટલાક અજાણ્યા શખ્સોએ અપક્ષના કાઉન્સિલર પ્રજ્ઞેશ પટેલ પર દિવસે 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। ફાયરિંગ કરનારા શખ્સો બાઇક પર સવાર હતા અને તેમણે પ્રજ્ઞેશ પટેલ પર 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। હાલ કાઉન્સિલર પ્રજ્ઞેશ પટેલને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડાયા છે। પોલીસે પણ ઘટના અંગે તપાસ હાથ ધરી છે। આજ અંગે વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે સંવાદદાતા બળવંત વાઘેલા। બળવંત, જે રીતે દિન દહાડે ગુનેગારો ગુનાઓને અંજામ આપતા હોય છે, ત્યારે આનંદમાં ફરી એકવાર ફાયરિંગની ઘટના બની છે। હાલની શું પરિસ્થિતિ છે? અપડેટ શું છે? જી આપણે જણાવ્યું છે બોરસદમાં આજે વહેલી સવારે જે પ્રજ્ઞેશ પટેલ અપક્ષના કાઉન્સિલર છે તે વહેલી સવારે પોતાના ઘરેથી નીકળ્યા હતા। એ દરમિયાન અજાણ્યા બાઇક સવારો જે હતા પોતાના સાથે રિવોલ્વર લઈને જે પ્રજ્ઞેશ પટેલ અપક્ષના કાઉન્સિલર છે તેમની પર ધડાધડ 4 રાઉન્ડ જેટલું ફાયરિંગ કરી અને એ લોકો નાસી છૂટ્યા હતા। ત્યારબાદ પ્રજ્ઞેશ પટેલને જે 108 મારફતે પોતાના જે હોસ્પિટલ લઈ ગયા હતા ત્યાંથી તેમને વધુ સારવાર માટે વડોદરાની સ્ટાર્લિંગ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેમની જે હાલત છે તે નાજુક હોવાનું જાણવા મળશે। હાલ પોલીસે તમામ જે ફાયરિંગ ઘટના સ્થળ છે ત્યાં પહોંચી અને તપાસ હાથ ધરી છે। જી ચોક્કસથી બળવંત, આ તમામ જે ફાયરિંગ કરનાર શખ્સ હતા તેમની કોઈ ભાન મળી છે કે કેમ? પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે? જી હમણાં જ આણંદ જિલ્લાનો તમામ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી અને જે હુમલાખોરો જે ભાગી છૂટવામાં સફળ થયા છે એ કઈ જગ્યાના હતા, કોણ હતા એ જાણવાનો જે તમામ પોલીસ કાફલો છે તેમને હાલ તપાસના જે ચક્રો ગતિમાન કરે છે। જી ચોક્કસથી બળવંત, આભાર માહિતી બદલ।